હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વાત એવી હતી ને કે આપણે જવાનું હતું વેરાવળ હરાજી ફ્રૂટ માર્કેટમાં, અને આપણે બહુ જ ઉઠવામાં લેટ થઈ ગયું હતું અને આપણે ઘેરે જ 6:30 જેવું થઈ ગયું હતું. અને મોડું થઈ જાય તો આપણે ફ્રૂટ ન મળે, અને આપણે ફટાફટ ચોરવાડ બસ સ્ટેન્ડે આવી ગયા અને આપણે ચોરવાડ ગેટે ઊભી ગયા છે. તો મિત્રો, આપણે થોડીક વારમાં આપણી બસ મળી ગઈ અને આપણે બસમાં બેસી ગયા. ચલો મિત્રો, આપણે જઈએ છીએ વેરાવળ ફ્રૂટ માર્કેટ હરાજીમાં, અને ફ્રૂટ મળે તો સારું. મિત્ર, બહુ લેટ થઈ ગયું છે અને પહેલી વાર આવું થયું મારી માટે, કેમ કે હું અલાર્મ ભૂલી ગયો તો એટલા માટે. મિત્રો, આપણે ચોરવાડની બહાર નીકળી ગયા છે અને ચોરવાડની બહાર નીકળીએ ત્યાં બાજુમાં જ કંકાઈ માતાનું મંદિર છે. કાણેક આમાં કંકાઈ માતાનું મંદિર છે. મિત્રો, આપણે થોડીક જ વારમાં ગરુ પહોંચી ગયા અને ગરુમાં રસ્તાનું કામ ચાલુ હતું. હાઈવે બની રહ્યો છે નવો. તો મિત્રો, આ મંદિર છે તે હમણાં જ નવું બન્યું છે અને તે મંદિર છે ત્રિમૂર્તિ મંદિર, અને હમણાં જ એમનું ઉદ્ઘાટન થયું હતું. બહુ સરસ અને સુંદર મંદિર છે. મિત્રો, આ છે વેરાવળ ગેટ અને આપણે વેરાવળ પહોંચી ગયા છે. મિત્રો, મનમાં થોડું ટેન્શન થતું હતું કે આપણે માલ મળી જાય તો સારું, અને થોડું મોડું થઈ ગયું છે, લેટ થઈ ગયું એટલા માટે. આમ તો હું અલાર્મ મૂકી અને ઉઠી જ જાઉં, પણ આજે અલાર્મ ભૂલી ગયો એટલા માટે લેટ થઈ ગયું. મિત્રો, આ છે રોયલ મિલ કંપનીનો મેઇન ગેટ. તમે જોઈ શકો, વેરાવળની ફેમસ કંપની. મિત્રો, રોયલ મિલ કંપનીના બધા કર્મચારીઓ નાઇટ શિફ્ટ પૂરી કરી અને છૂટા થયા હતા. રજા મળી હતી એટલા માટે બધા એમના ઘરે જઈ રહ્યા છે. તો મિત્રો, થોડીક જ વારમાં આપણે વેરાવળ બસ સ્ટેન્ડે પહોંચી ગયા અને આપણે બસમાંથી નીચે ઉતરી ગયા, અને આ જે બસ હતી એમાં જ હું આવ્યો હતો
ચોરવાડથી વેરાવળ. તો મિત્રો હવે આપણે અહીંયાથી રિક્ષા મળે તો ઠીક છે, બાકી ચાલી અને જવાનું છે હરાજી માર્કેટ યાર્ડમાં. મિત્રો ત્યાંથી થોડુંક ચાલ્યો અને પછી આપણે રિક્ષા મળી ગઈ અને ભાઈને પૂછ્યું કેટલા લેશો, તો કે 10 રૂપિયા. ચાલો આપણે બેસી ગયા રિક્ષામાં અને આપણે અત્યારે જઈ રહ્યા માર્કેટ. સારું થયું રિક્ષા મળી ગઈ, બાકી આપણે વધારે લેટ થઈ જાત. તો મિત્રો આપણે પહોંચી ગયા છે વેરાવળ ટાવર ચોક. આ છે વેરાવળ ટાવર ચોક મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે માર્કેટમાં પહોંચી ગયા છે. કેરી છે નીલમ? એ નીલમ કેરી છે? કોઈ કેરી નથી. નીલમ બ્લોગ બનાવો, બ્લોગ બનાવો. चालू रखो. मैं यहाँ से खरीद करता हूँ, एक बार ही बहुत बड़ा। भाई आप लोग માલ કંઈ સારો હતો નહીં, એકદમ ફેલ માલ હતો બધો. અને થોડું ઘણું આપણે મિત્રો લઈ લીધું છે અને આપણે રિક્ષામાં બેસી અને પાછા ચોરવાડ તરફ રવાના થઈ ગયા છે. મિત્રો મેં વેરાવળ માર્કેટમાંથી આ ખજૂર લીધા હતા ખારેક અને એકદમ ફેલ નીકળ્યા. ક્યારેય વેરાવળ માર્કેટમાંથી જોયા વિના અને બોક્સ ખોલ્યા વિના માલ લેવો નહીં. તો મારી સાથે આ એક સ્કેમ થઈ ગયો હતો. મેં 2 પેટી ખારેક લીધી હતી પણ એકદમ ફેલ નીકળી હતી અને બીજા દિવસે એમને કીધું તો કે તે મારી પાસેથી નથી લીધું, એકદમ ખોટા પડ્યા. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.